તો કે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પર લાગ્યા છે ગંભીર આક્ષેપ। દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેઓએ કહ્યું છે કે 7 દિવસ દાખલ રાખીને ઓપરેશન નથી કર્યું। ઓપરેશન માટે હોસ્પિટલે વાયદા કર્યા હતા। ઓપરેશન માટે બહાના બતાવતા હોવાના આરોપ પણ દર્દીના પરિવારજનોએ લગાવ્યો છે। સરકારી આરોગ્ય યોજનાનું કાર્ડ ધરાવતા દર્દીની અવગણનાનો આરોપ પરિવારજનો લગાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હૃદયની બીમારીમાં વૃદ્ધ ઓપરેશન માટે હોસ્પિટલ લવાયા હતા। પરિવારનો આરોપ છે કે અમને 3 દિવસ સુધી સતત ઓપરેશન માટે ટાઈમ અપાયો, પરંતુ ઓપરેશન કરવામાં જ ન આવ્યું અને અમે સારવાર વગર જ ઘરે પરત ફર્યા। અમારે શનિવારે એડમિટ થયા ત્યારે અમારા કાર્ડનો મેસેજ પણ આવી ગયો 2,60,000નો અને અમને કે અમે તમારું મંગળવારે ઓપરેશન કરશું। પછી મંગળવારે ઓપરેશન ન કર્યું, બુધવારે આવ્યો ત્યારે ન કર્યું કે દાદાની તબિયતમાં રિકવરી થાય પછી ઓપરેશન કરતું। એમ કરતાં 3-4 દિવસ કાઢી નાખ્યા। આવી રીતના અમને અવારનવાર હેરાન કર્યા। 3-4 દિવસથી હેરાન કરતા હતા અને તે છતાં અમને પૂરી સારવાર ન મળી અને અમે ખાલી હાથે પાછા આવ્યા વગર ઓપરેશને। અને અત્યારે ફાધરની તબિયત બરાબર નથી, અમે વાલ્વના ઓપરેશન માટે ત્યાં દાખલ હતા। તો બીજી તરફ હોસ્પિટલે દર્દીના તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા છે। હોસ્પિટલનો દાવો છે કે હૃદય સંબંધી બીમારીમાં દર્દી સ્ટેબલ થયા પછી ઓપરેશન શક્ય બને। હૃદય બીમારી હોય અને દર્દી વૃદ્ધ હોય, બીમારી સબબ તમામ રિપોર્ટને ધ્યાનમાં લઈ ઓપરેશન કરવામાં આવતું હોય છે।